નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ 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 વેલકમ. દરેક મિત્રોનું દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ પર સ્વાગત છે. સાથે સાથે આ દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ઓલા શોર્ટ ટાઈમની અંદર થોડી ઘણી તૈયારી વધારે થઈ શકે એના માધ્યમથી જે આપણા વિડીયો ચાલી રહ્યા છે એની અંદર આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા માટે મોસ્ટ આઈએમપી આ વખતે બોર્ડની એક્ઝામમાં પૂછાશે એવો મોસ્ટ આઈએમપી એસે જેનું નામ છે ગ્રાન્ડ પેરેન્ટ્સ. તો આ વખતે ભાઈ તમારે ચિંતા કરવાની નથી, કોઈ વિચારવાનું નથી, આમાંથી તમારે તૈયારી કરવાનું શરૂ કરી દેવાનું છે. મોસ્ટ આઈએમપી જેટલા એસે છે એ તમને આપવાના છે. એમાંનું મારા મત મુજબ અને મારું અહીંથી હૈયું એવું કહે છે કે આ વખતે ગ્રાન્ડ પેરેન્ટ્સ છે એને પૂછવો જ પડશે. તો એવો ગ્રાન્ડ પેરેન્ટ્સ વિશે આપણે લખવાનું થશે અને એની અંદર જ્યારે આવું થઈ જાય ત્યારે આપણે પેન બદલી અને ગ્રાન્ડ પેરેન્ટ્સના નિબંધની હું વાત કરું તો આની અંદર ભાઈ તમે નાના નાની વિશે લખી શકો અને દાદા દાદી વિશે છે એના વિશે પણ લખી શકો છો. બરાબર. ગ્રાન્ડ પેરેન્ટ્સમાં તમારા મમ્મીના મમ્મી પપ્પા ચાલે અને પપ્પાના મમ્મી પપ્પા પણ ચાલે. બેયનું મિક્સ કરીને તમે લખો તો પણ ચાલે. પણ અહીંયા તમારા માટે હું થોડાક વાક્ય લઈને આવ્યો છું, એ તમારે ખાલી તૈયારી. હવે યાદ રાખજો, તમને અહીંયા મેં સેન્ટેન્સ આપ્યા છે, તમે આવી રીતે જ્યારે લખવા બેસો છો ત્યારે આવી રીતે હશે, આવી રીતે નથી લખવાનું. બરાબર. તમારે કન્ટિન્યુ લખવાનું છે. તમારી પાસે ઓછામાં ઓછા અહીંયા હું સેન્ટેન્સ આપું છું એની સિવાયના 10-15 તમારે એડ કરી દેવાના. જે વધે છે એને 3 ભાગ પાડી અને પેરેગ્રાફના સ્વરૂપમાં લખવાના. ઓછામાં ઓછા એસેમાં 2 અથવા તો 3 પેરેગ્રાફ લખવાના અને જે એસે હોય ને એના રિલેટેડ એક સરસ મજાનું સ્લોગન ઠોકી દેવાનું. એ સ્લોગન ઇંગ્લિશમાં લખવું જરૂરી નથી, સંસ્કૃતમાં પણ ચાલે. બરાબર. જેમ કે અહીંયા આવ્યું છે ગ્રાન્ડ પેરેન્ટ્સ, તો એના માટે આપણે ગુજરાતીમાં જ એક સરસ મજાની કહેવત છે, ગરઢા ગાડા વાળે. તો આપણે એવું કહી શકીએ, સો વી કેન સે ધેટ, એટલે આપણે કહી શકીએ કે ગરઢા ગાડા વાળે. ચાલે. કોઈ પણ સ્લોગન સંસ્કૃતમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, વોટ એવર, ઉર્દુમાં લખી દેજો તમતાર તોય હાલશે. હવે સેન્ટેન્સ જોજો. નો વન લવ ચિલ્ડ્રન મોર દેન ધેર ગ્રાન્ડ પેરેન્ટ્સ. આમાં ઓલું તો લખવાનું છે, માય ગ્રાન્ડ પેરેન્ટ્સ નેમ ઇઝ ફલાણા, he is એટલા યર્સ ઓલ્ડ, માય નાના is એટલા યર્સ ઓલ્ડ, માય ગ્રાન્ડ મધર ઇઝ એટલા યર્સ ઓલ્ડ, હર નેમ ઇઝ ફલાણું, હિઝ નેમ ઇઝ પૂછડું. એ તો તમારું છે જ, એ 10 વાક્ય તો તમારા ઘરના છે જ, એ લખવાના જ છે. એની સિવાયના હું તમને આપું છું એટલે તમે લખી શકો. પહેલું કે નો વન લવ ચિલ્ડ્રન મોર દેન ધેર ગ્રાન્ડ પેરેન્ટ, કે ગ્રાન્ડ પેરેન્ટ્સ મોર દેન એના કરતાં કોઈ ચિલ્ડ્રનને પ્રેમ ન કરે. ગ્રાન્ડ પેરેન્ટ્સ છે એ આપણા માટે બેસ્ટ બ્લેસિંગ છે. કોના માટે? જે કિડ, જે બાળકને હોય. બીજું, ગ્રાન્ડ પેરેન્ટ્સ છે એ લાઈફની બેસ્ટ ગિફ્ટ છે. એટલા વાક્ય યાદ રહી જાય, સ્પેલિંગ એ અઘરો નહીં. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ઓલવેઝ ધેર એન્ડ લવ મી અ લોટ. આયા જવા દો, ઓલવેઝ વિથ મી એન્ડ લવ મી અ લોટ. દે આર ધ વન, એ જ છે મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ કે જે ટીચ, મને શીખવાડે છે હારી વેલ્યુ એટલે સંસ્કાર. કોને? તો કીધું છે ગ્રાન્ડ ચિલ્ડ્રનને, બાળકોને, એના છોકરાઓને એને વેલ્યુ સંસ્કારને શીખવાડે, એ જ એટલા ગ્રાન્ડ પેરેન્ટ્સ. તે ગાઈડ અસ ટુ બીકમ ગુડ પીપલ, આપણને હંમેશા માર્ગદર્શન એવું આપે કે આપણે સારા લોકો, સારા વ્યક્તિ બનવું જોઈએ, સારા માણસ બનજો. દે પ્લે વિથ મી, મારી હારે રમે, ટીચ મને શીખવાડે, અને હેલ્પ એ કરે છે મને શીખવા, ક્રિએટિવ થિંગ, નવી કઈ વસ્તુ શીખવી હોય તો મને હેલ્પ કરે. ગ્રાન્ડ પેરેન્ટ્સ છે હેડ ઓફ ધ ફેમિલી છે અને જે લાઈફમાં એની ફેમિલીમાં ડિસિઝન મેકર એ કહી શકાય. સમટાઈમ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ કુક ફોર મી, કેટલીક વખત મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ મારા માટે રસોઈ બનાવે. એન્ડ ટેક મી આઉટ, અને મને બહાર લઈ જાય પાર્કમાં. ક્યારે? જ્યારે મારા પેરેન્ટ્સ બિઝી હોય. ત્યારે આપણને નાના હોય ત્યારે મોસ્ટ ઓફ આપણને દાદા દાદીએ જ મોટા કર્યા હોય, હિસકે ઝુલાવા લઈ જાય. પપ્પા છે એ બિઝનેસના કામમાં હોય, મમ્મી છે ઘરના કામમાં હોય. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ હેલ્પ મી, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ મને બ્રશ કરાવે નાના હોય ત્યારે. અત્યારે તમે તો બહુ મોટા થઈ ગયા, તમને નહીં. અને બેડ ટાઈમ એટલે સુવા ટાઈમે અમને એ સ્ટોરી કહે. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ધ વન, એ મારા પેરેન્ટ્સ, એ ગ્રાન્ડ પેરેન્ટ્સ છે કે જે મોસ્ટ વરી, સૌથી વધારે ચિંતિત થાય જ્યારે હું હર્ટ થાઉં અથવા બીમાર પડું ત્યારે સૌથી વધારે મા બાપને ચિંતા હોય એના કરતાં આપણા દાદા દાદીની ચિંતા વધારે હોય. આપણને ઇન્સ્પાયર કરે છે અને ગુડ પર્સન બનવા માટે શીખવાડે છે અને હેલ્પ અધર્સ, બીજાને મદદ કરવાનું શીખવાડે.
કેટલીક વખત આ તો આ એક વાક્ય આવી ગયું છે, નોટ ઓનલી મી, મારા માટે જ નહીં, માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓલ્સો લવ ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ, મારી હારે નહીં, મારા ફ્રેન્ડ સાથે પણ રમવાનું એને ગમે છે. અને એને પણ એ સ્ટોરી કહે. જ્યારે વીકેન્ડ રજાઓ હોય ત્યારે મારા પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ ને હું ને બધા પિકનિકમાં જઈને લોટ ઓફ ફન કરી, મજો કરી. હું લકી છું કે હેવ એટલે મારી પાસે છે, લવિંગ એટલે પ્રેમાળ, કેરિંગ એટલે કાળજી લેવાવાળા ગ્રાન્ડ પેરેન્ટ્સ. ગ્રાન્ડ પેરેન્ટ્સ, હા, એ વન ઓફ ધ કી રીઝન વી ફીલ સિક્યોર એન્ડ પ્રોટેક્ટેડ, એટલે આપણા એક સિક્યોર એટલે સલામત અને પ્રોટેક્ટ એટલે રક્ષણાત્મક ફીલ કરી એની પાછળનું એક રીઝન હોય ને તો એ આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સ. ક્યાંય પણ બહાર જવું હોય, ક્યાંય પણ નીકળી ગયા હોય એટલે મમ્મી પપ્પા દાદા દાદીના ભરોસે આખું ઘર છોડી દે. એને બેને જવાનું હોય તો છોકરાને કહે ધ્યાન રાખજો તમે, એને કાંઈ ચિંતા ન હોય, ને ખબર છે કે અમારી કરતાં વધારે રાખશે. વી નો ધેટ અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ કોન્સ્ટન્ટલી પ્રે ફોર અસ, સતત અમે આપણા માટે પ્રાર્થના જ કરતા હોય. ઇવન વી ડોન્ટ લીવ વિથ ધેમ, આપણે એની હારે ન રહેતા હોય, ઘણી વાર જોઈ છે કે અત્યારે દાદા દાદી છે એ એને ઘરની અલગ રહેતા હોય, આની ઘરે રહેતા હોય, પોતે રાખતા ન હોય, તોય આપણું એ કોઈથી ખરાબ ન હોય છે. વી નો અવર ગ્રાન્ડ પેરેન્ટ્સ આર વન્ડરફુલ ગિફ્ટ, આપણે જાણીએ છીએ કે આપણા માટે અદ્ભુત ગિફ્ટ છે, જે નોટ એવરી વન ઇઝ ફોર્ચ્યુન, બધા નસીબદાર નથી હોતા ભાઈ. ઘણા બધા એમાંથી વ્યક્તિઓ એવા છે કે જેનો જન્મ થાય એ પહેલા નાના નાની દાદા દાદી ગુજરી ગયા હોય, પ્રેમ ન મળે, તો બધા એવા નસીબદાર નથી હોતા ફોર્ચ્યુન. દે લવ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ અસ એન્ડ પ્લે ગેમ, એમને અમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ગમે છે ને ગેમ રમવી ગમે છે. તે માય ટીચ અસ હાઉ ટુ કુક ઓર ડુ સ્પેશિયલ થિંગ, કઈ રીતે રસોઈ બનાવવું એ શીખવાડે, અને નવી નવી કોઈ પણ વસ્તુ કરવી, કામ સ્પેશિયલ થિંગ તો એ શીખવાડે. ગ્રાન્ડ પેરેન્ટ્સ ગીવ અસ હગ્સ એન્ડ મેક અસ ફીલ લવડ, કે આપણને હગ આપે, આપણને બધ ભરી જાય, રાજી કરે, પ્રેમ આપે, નીકળો ફીલ કરાવે. તે કેન શેર સ્ટોરીઝ અબાઉટ વેન અવર પેરેન્ટ્સ વર યંગ, કે જ્યારે આપણા પેરેન્ટ્સ યંગ હતા એ વખતે જે કાંઈ ઘટનાઓ બની તમને કહેતા જ છે ને, દાદા દાદી તાર બાપા એવડો હતો ને ત્યારે તો આમ એક વખત આઠાના ગળી ગયો હતો, તાર મમ્મી આમ હતા ને એક વખત આમ થયું હતું. તો આવી આપણને આપણા પેરેન્ટ્સ યંગ હોય ને એ વખતની સ્ટોરી હોય, આપણને ઘણી વખત કહેતા હોય. પછી અ કિડ કેન ગેટ ધ બેસ્ટ પેમ્પરિંગ ફ્રોમ ધ ગ્રાન્ડ પેરેન્ટ, ગ્રાન્ડ પેરેન્ટ્સ પાસે તેને પેમ્પરિંગ એટલે લાડ, જે કાંઈ લડાવો ને, મારો પારણીઓ એટલે પારણીઓ મારો લાલો, જે લાડ કરાવવાના હોય, પ્રેમ કરવાનો હોય, હૂફ આપવાની, વધારે પેમ્પરિંગ કરે. ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ધ વન હુ મેક કમ્પ્લીટ ફેમિલી આફ્ટર અવર પેરેન્ટ્સ, બરાબર. આપણા પેરેન્ટ્સ પછી જો કમ્પ્લીટ ફેમિલીના મેન જે વ્યક્તિ હોય તો એ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ. ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ધ ઓલ્ડેસ્ટ મેમ્બર ઓફ ફેમિલી, ફેમિલીના સૌથી વૃદ્ધ વ્યક્તિ કહેવાય, કે જે રેસ્પોન્સિબિલિટી લે છે આખા પરિવારની. હજી પણ આપણા ઘરના પરિવારના સભ્યો છે, તમારા પપ્પા છે ને દાદાના નામે ઓળખાતા છે. કિડ્સ આર ટેકન કેર ધ મોસ્ટ બાય, કે બાળકોની સૌથી વધારે ટેક કેર છે એ ગ્રાન્ડ પેરેન્ટ્સ દ્વારા લેવાતી હોય છે, અને એ ક્વોલિટી ટાઈમ છે એની સાથે વિતાવતા હોય. વી આર ટ્રાવેલિંગ ઓન ધ રાઇટ પાથ ટુડે ઓનલી બીકોઝ ઓફ ધેર બ્લેસિંગ, કે આપણે અત્યારે સાચા માર્ગ ઉપર જઈ રહ્યા છીએ, અને સાચા માર્ગ ઉપર જઈ રહ્યા છીએ એની પાછળનું એક જ કારણ છે, બીકોઝ ઓફ એના આશીર્વાદ. આપણે સાચા માર્ગે છીએ શું કામ? કારણ કે આપણા ગ્રાન્ડ પેરેન્ટ્સના આશીર્વાદ છે. તો બસ એ જ ગ્રાન્ડ પેરેન્ટ્સના આશીર્વાદ સાથે સાથે તમને ભણાવતા જેટલા શિક્ષક મિત્રો ઓનલાઈન ઓફલાઈન હોય બધાના આશીર્વાદથી જ તમારે પણ આ બોર્ડની એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એના મેં સેન્ટેન્સ આપ્યા છે, જો એનું નામ, એની ઉંમર, એનો ફેવરેટ સબ્જેક્ટ, એ શું બુક વાંચે, આવું તમે ઘરનું લખી શકો છો. 3 પેરેગ્રાફમાં લખજો. જો વાંચવું હોય તો સૌથી પહેલાં ગ્રાન્ડ પેરેન્ટ્સ હશે, વાંચી લેજો. એક્ઝામની અંદર આવશે અને આવશે દાદા કા વાદા છે. મળી ફરી પાછા નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા લી, ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.